વડોદરાથી મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં વડોદરામાં પંડિયા બ્રિજના પોપડા ખરવાનો મામલો સામે આવ્યો। બ્રિજની સમાંતર જ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ થઈ રહ્યું છે। પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટની ઝડપથી કામગીરી થઈ રહી છે। પંડિયા બ્રિજની ઉપર જ આવેલા બુલેટ ટ્રેનનો નવીન પ્રોજેક્ટ, જ્યાં મનપા દ્વારા પંડિયા બ્રિજની કામગીરી પણ ઝડપથી થાય તે ઇચ્છનીય છે। પાલિકાના સત્તાધીશો દ્વારા શહેરમાં નવીન કામો કરાય છે, પરંતુ સમારકામની કામગીરીમાં સત્તાધીશોની બેપરવાહી દેખાઈ રહી છે। પંડિયા બ્રિજનું સમારકામ તાત્કાલિક શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી। વડોદરામાં જર્જરિત પંડિયા બ્રિજના પોપડા ખરવાનો મામલો સામે આવ્યો। પંડિયા બ્રિજનું સમારકામ તાત્કાલિક શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી। વડોદરાથી આ સમાચાર, જ્યાં જર્જરિત પંડિયા બ્રિજના પોપડા ખરવાનો મામલો સામે આવ્યો। ગુજરાતમાં હવે બુલેટ ટ્રેન શરૂ થશે। વડાપ્રધાનનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ જે છે, વડાપ્રધાન દ્વારા એની શરૂઆત પણ કરી દેવામાં આવી છે અને ગુજરાતમાં એવું કહી શકાય કે રેલવે વિભાગ દ્વારા 70 થી 80% કામ પૂર્ણ થયું છે। વડોદરાની જો વાત કરીએ તો વડોદરામાં આજે આપ જોઈ રહ્યા છો દ્રશ્યોમાં, તે બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ માટેનો ખૂબ મહત્વનો એવો આ શહેરના હાર્દ સમાન બુલેટ ટ્રેન માટેનો આ બ્રિજ છે એ બની રહ્યો છે। ખૂબ જ ઓછા સમયની અંદર બુલેટ ટ્રેનના પ્રોજેક્ટના જે કામ કરનારા લોકો છે તેઓ દ્વારા આ પુલની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે। પરંતુ આ પુલને અડીને જ જ્યારે વડોદરાનો શાસ્ત્રી બ્રિજ જતો હોય અને શાસ્ત્રી બ્રિજ જર્જરિત અવસ્થામાં હોય ત્યારે અનેક સવાલો ઊભા થાય છે। રેલવેની ગતિ સાથે બુલેટ ટ્રેનનો બ્રિજ તો બની રહ્યો છે, પરંતુ પાલિકાના સત્તાધીશો દ્વારા આ જર્જરિત અને સમારકામ માંગી લેતો આ બ્રિજ છે તે હજી એ જ અવસ્થામાં હોય તેને લઈને અનેક સવાલો ઊભા થતા હોય છે। જે રીતે આ બ્રિજ પરથી પોપડા ખરે, જે રીતે આ બ્રિજનો સ્લેબ દેખાય, બ્રિજના સળિયા દેખાય અને વાહન ચાલકોનો જીવ જોખમમાં આવે તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય અને પાલિકાના સત્તાધીશોનું પાણી ન હાલે ત્યારે સ્વાભાવિક છે કે વડોદરા નાગરિકોને ચિંતા પણ થાય। એક નાગરિક આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। એક તરફ બુલેટ ટ્રેનની કામગીરી થઈ રહી છે, ખૂબ ત્વરિત અને ઝડપી આ બુલેટ ટ્રેનની કામગીરી, આ પ્રોજેક્ટ જે ડ્રીમ પ્રોજેક્ટ છે પૂર્ણ થવાને આરે છે, પરંતુ એની નીચેથી પસાર થતો શાસ્ત્રી બ્રિજ જર્જરિત છે, શું કહીશો? સૌ પ્રથમ તો એક વાત કહીશ કે જે પ્રમાણે આપણા લોકલાડીલા વડાપ્રધાન મોદી સાહેબનો ડ્રીમ પ્રોજેક્ટ છે બુલેટ ટ્રેનનો, અને ખરેખર એક આનંદની વાત છે કે જ્યારે બુલેટ ટ્રેન આપણા દેશની અંદર જ્યારે ચાલતી હોય તો ખરેખર એમને ગર્વ અનુભવું છું। સાથે સાથે જો વાત કરીએ કે બુલેટ ટ્રેનની સાથે સાથે જે પ્રમાણે બુલેટ ટ્રેન કામગીરી ફાસ્ટ તરીકે જે ચાલી રહી છે, અને એની સાથે સાથે એક સંકલનની વાત કરું તો પંડ્યા બ્રિજ પણ એમની સાથે કનેક્ટેડ જ છે। અને તમે જો કે પંડ્યા બ્રિજ પણ અહીંથી 50-55 વર્ષ જૂનો બ્રિજ છે અને એ બ્રિજ ખરેખર જર્જરિત હાલતમાં થઈ ગયો છે। દિલ્હી ત્યાં સિમેન્ટના પોખડા પડે છે, અને આજની તમને વાત કરું કે આજે સવારે 9 વાગે ઘણા બધા પોખડા પડ્યા। અને દુઃખની વાત એ છે કે જ્યારે સ્ટેશનથી લઈને જકાતનાકા સુધી જ્યારે મુખ્ય માર્ગો હોય અને ઘણા બધા વ્હીકલ અહીંથી અવર જવર કરતા હોય તો ભગવાનનું ખરેખર શુક્રગુજાર કરીશ કે ઘરે આજે કોઈ જાનહાની નહીં થઈ। એટલે વડોદરા શહેરનું જે તંત્ર છે કે ખરેખર મોટી મોટી સ્માર્ટ સિટીની વાતો કરે છે અને વિકાસની વાતો કરે છે, અમે કરોડોના ખર્ચા કરીએ છીએ, પણ જ્યારે ખરેખર આ લોકોને જ્યારે જીવ જોખમમાં હોય તો ખરેખર એમને સૌથી પહેલા ને તકેદારીના ભાગરૂપે કામગીરી કરવી જોઈએ। પણ ખબર નહીં ફરી કોક વાર એવી જાનહાની થશે ને પછી તંત્ર જાગશે ને કોઈ પરિવારને કહેશે કે મૃતકોને આટલા લાખ અમે આપીએ, અને ખરેખર આમને એક આદત જ પડી ગઈ છે। પણ જ્યારે કોઈ પણ વસ્તુ સામાજિક કાર્ય કરતા હોય કે મીડિયા જો ઉજાગર કરતું હોય તો ખરેખર તકેદારીના ભાગરૂપે એમને એટલીસ્ટ ધ્યાન તો આપવું જોઈએ। પણ આપણા જે દિલીપ રાણા સાહેબ છે એમને નાની રિક્વેસ્ટ કરીશ કે આ જે બ્રિજ છે એના માટે વહેલી તકે ધ્યાન આપો, નહીં તો કોક વાર તમારી જે નાની ભૂલ છે એનું કોઈ જીવ લેશે એ વાત નક્કી છે। ચોક્કસથી સામાજિક કાર્યકર જે કહી રહ્યા છે પ્રમાણે આ જર્જરિત જે બ્રિજ છે એ બ્રિજને હવે તાતી સમારકામની જરૂર છે। વડોદરાના સ્માર્ટ સિટીના જે સપના જોનારા સ્માર્ટ શાસકો આ બ્રિજને તાત્કાલિક સમારકામ કરીને પોતાની સ્માર્ટનેસ બતાવે તેવું ક્યાંક ને ક્યાંક નાગરિકો સાથે સામાજિક કાર્યકરો પણ ઈચ્છી રહ્યા છે। કેમેરા પર્સન કેતન સિંધે સાથે તુષાર પટેલ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।